ચાણસ્માના જેસલપુર ગામે ચાણસ્મા વિધાનસભા ભારતીય જનતા પાર્ટીના સંયોજક મુકેશભાઈ પટેલે તેઓના પરિવાર સાથે મતદાન કરીને લોકોને વધુમાં વધુ મતદાન કરવા આહવાન કર્યું હતું। ગુજરાત રાજ્યમાં 25 લોકસભા બેઠકો પર આજે મતદાન યોજાવા જઈ રહ્યું છે, ત્યારે પાટણ જિલ્લામાં પણ વહેલી સવારથી જ મતદાનનો શુભારંભ કરવામાં ચાણસ્મા તાલુકાની અંદર પણ મતદારો વહેલી સવારે ઠંડક ભર્યા વાતાવરણની અંદર મતદાન કરવા મતદાન મથકો પર પહોંચી રહ્યા છે। ત્યારે ચાણસ્મા તાલુકાના જેસલપુર ગામે પણ પ્રાથમિક શાળાની અંદર ભારતીય જનતા પાર્ટી ચાણસ્માના વિધાનસભાના સંયોજક મુકેશભાઈ પટેલે પરિવાર સાથે મતદાન કરીને વધુમાં વધુ મતદાન કરવા લોકોને અપીલ કરી હતી। બ્યુરો રિપોર્ટ, પાટણ એક્સપ્રેસ, પાટણ। મતદાન કરવું એ દરેક નાગરિકની ફરજ છે। આજે હું મારા પરિવાર સાથે વહેલી સવારે મતદાન કર્યું છે। મને મારા દેશ પ્રત્યે ગૌરવ છે ને મારા દેશને પરમ વૈભવે પહોંચાડવા માટે હું મતદાન કરવા આવ્યો છું અને સર્વે નાગરિકોને અપીલ કરું છું કે વહેલી સવારથી જ મતદાનમાં લાગી જાય અને આ દેશને પરમ વૈભવે પહોંચાડવા માટે ખૂબ જ મોટી સંખ્યામાં મતદાન કરી અને દેશ અને રાષ્ટ્રને ગૌરવ અપાવે।